નામ પૂજાબેન છે. હું સમૂહબેન ડાયાભાઈની ચાલીમાં રહું છું. અમારા ત્યાં મારા કાકી જે થતા હતા એ અત્યારે હવે કંઈ બી નથી. એ દારૂનો અને ખૂબ જ ધમકીઓ આલે છે, હું મરી જઈશ, હું બધાને ફસાઈ દઈશ, હું પણ ફિનાઇલ પીલીશ. વચ્ચે એમણે ફિનાઇલ બી પીધું હતું અને 4-5 દિવસ સુધી સિવિલમાં દાખલ પણ રહ્યા હતા. પણ હવે એવું કહે છે, મારા કાકા જે પડોશમાં છે એમને ધમકીઓ બી આપે છે, એમના ઉપર બી ખોટા કેસ કર્યા છે કે મારી છોકરીને છેડતી કરે છે, મને મારવાની ધમકી આપે છે, એવું બધું ખોટું બધાના વિશે લખાયું છે. તો અમે અહીંયા આવ્યા છીએ કે ભાઈ હવે જેમ બને ના કરે અને અમને રહેવી બી ના જોઈએ. અહીંથી જ ભલે જાય ને જવું હોય ત્યાં જઈ શકે છે. અમને ફસાવવા માંગે છે અને એવું અમારી માંગણી રાખે છે કે મને 1 કરોડ રૂપિયા આપી દો તો અહીંથી જતી રહું, નતર હું અહીંયા જ મરીને બધાને ફસાઈ દઈશ. ભાઈ, મારું નામ કવલજીત કૌર છે. હું સમૂહબેન ડાયાભાઈ કુંભારની ચાલીમાં રહું છું. હા, અને અમારે ત્યાં આશાકોર છે, દારૂનો ધંધો કરે છે. એનો દારૂનો ધંધો બંધ કરાયો છે એટલે બધા ઉપર આડાટેડા આરોપ મૂકે છે. મારા છોકરાઓ ઉપર બી આરોપ મૂકે છે કે ભાઈ મને આવું કરે છે, મને આવું કરે છે. અને એ વચ્ચે બી એને ફિનાઇલ પીધી, હવે બી એ ધમકી આપે છે કે હું પીને મારા છોકરાઓને બી પીવડાવી અને હું બી પીને મરીને બધાનું નામ આપી જઈશ આખી ચાલીને. એવી ધમકીઓ અમને આપે છે બધાને, દારૂ પીને. પોલીસ ચોકીમાં કાર્યવાહી કરી છે, અરજીઓ કરી છે અમે. શું એટલે અમારી સુનવાઈ થવી જોઈએ બધી બાજુ છે કે અહીં ના રહેવી જોઈએ, નહીં દારૂ ધંધો ના થાય અને ખોટા છોકરાઓને ફસાવાના ધંધાથી ચાલી કે ફસાઈશ, હું પીને મરી જઈશ, મારા છોકરાને બી પીવડાવી દઈશ, બાળી કૂટીશ, બળી જઈશ, ફાંસી લઈ લઈશ અને મારા છોકરાઓને બી ને હું બી, અને આ બધા છોકરાને ફસાઈશ નહીં. મારું નામ મંગુબેન. હા, સમૂહબેન ડાયાભાઈની ચાલીમાં રહું છું. બાજુમાં દારૂના ધંધા થાય છે. રાત દિવસ બધા દારૂ પીવા આવે છે અને ખોટા આરોપ મૂકે છે અને દવા પીવાની ધમકી આપે છે અને બધાને ફસાવાની વાત કરે છે. એટલે કાલે અમારે વહુઓ છોકરાઓ છે, બરોબર, આ રીતે અમારી ચાલીની અંદર થાય છે. એટલે પોલીસ ચોકીની અંદર અમે અરજી આપેલી છે, હવે એની કાર્યવાહી કરે છે.